નર્મદાના ડુમખલ ગામ અને તેના જાણીતા બોલતા પોપટ અંગે સોશિયલ મીડિયામાં એક વાંધાજનક પોસ્ટ વાયરલ થઈ રહી છે। આ વાંધાજનક પોસ્ટને લઈને વિવાદ ઉભો થયો છે। ડુમખલ ગામનું નામ લઈ અપમાનજનક પોસ્ટ અને રીલ્સ મુકાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। આ મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા, લેખિત રજૂઆત કરી અને 2 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે। એને પણ પોસ્ટ મૂકેલી છે, એને ટેગ કરેલો છે। પ્રફુલ્લ વસાવા છે, રાજ વસાવા છે, હમણાં જે જોઈન થયા ભાજપ। શું ડોક્ટર પ્રફુલ્લ વસાવાએ ડુમખલ ગામ વિશે કે આ પ્રકરણ વિશે કોઈ મીડિયામાં આજ દિન સુધી તમે નિવેદન જોયું છે મારું, અથવા મેં મારા ફેસબુક અકાઉન્ટ થકી કોઈ પોસ્ટ કરેલી છે કે કોઈ જગ્યાએ મેં કોમેન્ટ કરી હોય તો બતાવો। માત્ર કેટલાક વિશેષ પાર્ટીના લોકો આવીને આવી વાત કરે અને અમને બદનામ કરવાની કોશિશ કરે તો એ અમે સમજીએ છીએ। તો આ મામલે હવે રાજકીય ગરમાવો પણ આવ્યો છે, કારણ કે રજૂઆત કરવા ગયેલા અમુક લોકોએ હાલમાં જ ભાજપમાં જોડાયેલા નેતા પ્રફુલ્લ વસાવા પર પણ આક્ષેપ કર્યા છે કે તેમના દ્વારા પોસ્ટ વાયરલ કરવામાં આવી છે। જો કે આક્ષેપોને પ્રફુલ્લ વસાવાએ નકારી કાઢ્યા છે। ગામના ખોટી રીતે પોપટનું નામ લઈને જે મા બેન દીકરીઓ પર એ લોકો આક્ષેપ કરે છે, એમની પર એમનામાં તાકાત હોય તો એકવાર અહીંયા સાબિતી લઈને અહીંયા આવી જાય। જો તમને તમારે પર કોઈ બી પ્રૂફ હોય તો અમે આખી જિંદગી તમારે ત્યાં આવીને પોતા મારવા માટે તૈયાર છે। જો તમે જો ખોટા સાબિત થયા ને તો ડેડિયાપાડામાં એનો વરઘોડો અમે કાઢશું, એ ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ અમે। બટાકાના ગઢ ગણાતા ડીસામાં બટાકાનું બમ્પર ઉત્પાદન અને છતાં જગતનું તાત પાયમાલ। આ વર્ષે ડીસામાં કુદરતે બટાટા મન મૂકીને આપ્યા છે। એક બાજુ ખેતરોમાં બટાટાના ઢગલા પડ્યા છે, પરંતુ સામે ખરીદનાર કોઈ નથી। આ વર્ષે ખેડૂતોએ રાત દિવસ એક કરી પરસેવો પાડી સોના જેવો પાક ઉતાર્યો છે અને છતાં પણ ભાવ તળિયે બેસી ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બમણું ઉત્પાદન અને છતાં પણ ખેડૂતોનો માલ કોઈ ખરીદવા તૈયાર નથી। વર્તમાન બજારની સ્થિતિ જોઈએ તો પ્રતિ મણ માત્ર 80 થી 120 રૂપિયાના નજીવા ભાવે બટાટા વેચાઈ રહ્યા છે, જેની સામે ખેડૂતને 1 વીઘામાં બિયારણ, મોંઘાદાટ ખાતર, દવાનો છંટકાવ, મજૂરી પાછળ અંદાજે 40 થી 50 હજાર રૂપિયાનો જંગી ખર્ચ થાય છે। એટલે કે ખેડૂતોને પોતાની મહેનત તો દૂર રહી, પરંતુ ઘરના પૈસા ખર્ચે બટાકા પકવ્યા હોય તેવી હાલત સર્જાઈ છે। અમારે દર વખતે બટાકાની ખેતી કર્યા છે, બરાબર, અને વીઘાની અંદર અમને 40 થી 50 હજાર રૂપિયા ખર્ચો બેસે છે, પણ આ વર્ષની અંદર અમને ખેડૂતને કંઈ પોસાય એવું રહ્યું નથી, કેમ કે ભાવો મળી રહેતા નથી અને મજૂરી જોગ પણ અમને મળતું નથી। ખૂબ જ નુકસાન છે। આ ભાવે તો ખેડૂતને કોઈ ના મળે, કારણ કે જે બિયારણ છે, જે ખાતરો છે, જે મજૂરી છે, એ ખૂબ જ મોંઘું થઈ ગયું છે। આ ભાવે ખેડૂતોને કોઈ મળે જ નહીં, મજૂરી પણ ના મળે। બટાટા ખેડૂતો એ સ્ટોરમાં મૂક્યા છે, સ્ટોર બધે ભરાઈ ગયા છે અને સ્ટોર ભરાતા પણ 40 લાખ 20, 25, 30 લાખ કટ બારી પડ્યા રહેવાના છે। એટલે બટાટાની ખૂબ જ હાલત ખરાબ છે આ વર્ષે। ડીસાના બજારમાં અત્યારે હાલત એવી છે કે બટાકાની માંગ જાણે શૂન્ય થઈ ગઈ છે। વેપારીઓ પણ હાથ ઊંચા કરી રહ્યા છે। કોલ્ડ સ્ટોરેજ ફૂલ હોવાના કારણે બજારમાં લેવાલી ન હોવાના લીધે હજુ પણ 20 લાખથી વધુ કટ્ટા ખેતરમાં રઝળી રહ્યા છે। પરિણામે ખેડૂત પોતાનો પાક સડી જવાની બીકે જે પણ ભાવ મળે તે ભાવે વેચવા મજબૂર છે। અત્યારે ખરીદીને અમે તો કશું છે નહીં, ખેડૂત થકો જ એનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। સામે માર્કેટની અંદરમાં કોઈ ડિમાન્ડ નથી, કોઈ સ્ટોરેજ પેક થવાના કારણે બહારની માર્કેટોની અંદરમાં પણ ફૂલ માર્કેટમાં ભરાવો છે, એટલે કોઈ ગ્રાહકી નથી। પણ જનરલ નીચામાં 4 રૂપિયાથી માંડી અને 6 રૂપિયા કિલોના બટાકાના ખેડૂતના પૈસા હાથમાં આવે છે। જો સમયસર કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગામી વર્ષે ખેતી માટે બિયારણ લાવવાના પૈસા પણ ખેડૂત પાસે નહીં બચે તેવું કડવું સત્ય છે। બટાકાના ભાવ ગગડતા હવે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં આ વખતે બમ્પર ઉત્પાદન થયું છે, પરંતુ જે ભાવ છે તે ભાવ નથી મળી રહ્યા, તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે આ બટાકાનું
ખેતર છે અને મોટી સંખ્યાની અંદર ખેડૂતો દ્વારા જે બટાકા વાવવામાં આવ્યા હતા તે બટાકા અત્યારે કાઢીને મૂકવામાં આવ્યા છે, પરંતુ આ બટાકા ખરીદવા માટે કોઈ તૈયાર નથી. બજારમાં 80 થી 150 રૂપિયાનો ભાવ ચાલે છે, એટલે કે સરેરાશ 100 થી 120 રૂપિયાનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે અને ગત વર્ષે 250 થી 280 રૂપિયા ભાવ હતો અને ખેડૂતોએ આ વખતે બમ્પર જે બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે અત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં બટાકા કાઢીને મૂકી દીધા છે, પરંતુ આ બટાકા ખરીદવા માટે કોઈ વેપારીઓ નથી આવી રહ્યા અને જ્યાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જાય છે તો 90% જેટલા કોલ્ડ સ્ટોરેજ પણ અત્યારે ફૂલ જોવા મળી રહ્યા છે અને તે ઉપરાંત જે 20 લાખ જેટલા કટ્ટા પણ હજી સુધી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાના જે બાકી છે તેને લઈને હવે ખેડૂતો ચિંતિત બન્યા છે કે પોતાના ખેતરમાં કાઢેલા બટાકાનું શું કરવું. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર આ વખતે પણ બટાકાને લઈને ખેડૂતો માટે કોઈ સબસિડી જાહેર કરે અથવા પછી કોઈ યોજના લાવે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ પૂરતું પાણી ઉપલબ્ધ છે. તાપીના ઉકાઈ ડેમમાં જળ સપાટી હાલમાં 334.39 ફૂટ છે અને ડેમમાં પાણીનો જથ્થો 4926.00 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ 3% વધારે છે અને આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતના લોકો, ઉદ્યોગો અને ખેતી કરતા ખેડૂતો માટે આ ઉનાળામાં પાણીની તંગી નહીં વર્તાય. ઉકાઈ ડેમના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ હાલનો જથ્થો દક્ષિણ ગુજરાત માટે આગામી 2 વર્ષ સુધી પૂરતો રહેશે. ઉકાઈ ડેમમાં 75.67% પાણીનો જથ્થો છે, જે ગત વર્ષની સરખામણીએ 3% જેટલો વધારે છે. ઉકાઈ ડેમમાં આજની સ્થિતિએ 334.29 ફૂટ જેટલું પાણી છે, જે ગત વર્ષે 332.76 ફૂટ હતું. ડેમમાં 4926 જેટલો MCM જેટલો પાણીનો જથ્થો છે, જે પર્યાપ્ત માત્રામાં છે. આગામી 2 વર્ષ સુધી આપણે દક્ષિણ ગુજરાતમાં પાણીની સમસ્યાનો કોઈ પ્રશ્ન નહીં રહે. મારા બાલ બચ્ચાને પીરાવું હું ને સરપંચ પણ પાણી લખાવે ત્યાં હવે આવીએ તો ભાગમાં આવે તો પાણી નીકળ. ગામ વિસ્તારમાં દુનિયાની માણસો છે તો કઈ પાણી ભાગમાં આવે ને અમે પીએ હું આવ્યા હતા પાણી ભરવા, પણ ટાંકો ખાલી છે એટલે પાણી અમારા ભાગમાં આવ્યું નથી. અમે પાણી શું પીએ? અમારે દૂર દૂર ખેતરે પાણી ભરવા જવું પડે છે. અમારે એક જ બેરું પાણી આવે, સરપંચ એક બેરું ભરવા દે તો અમારે પૂરું ના થાય, અઠવાડિયું પણ ના ચાલે પાણી. એટલે રજૂઆત અમે બધા ઓફિસે કરેલું છે, લેખિતમાં કરેલું છે, મૌખિત બી કરેલું છે, પણ આજ દી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. ત્યારે અમારા ગામ લોકો એવું કહે છે કાલ સુધીમાં પાણી નહીં થાય તો રોડ સક્કા જામ કરવાના છે, કારણ કે સ્કૂલની અંદર બાળકોને પીવા માટે પાણી છે નહીં. તો આ આટલા ગામોમાં જે બધી ભૂતિયા કનેક્શન છે એ જો નાબૂદ થાય ને તો અમારે પાણીનો ફોર્સ વધી જાય. અમે ગાંધી ચિંધ્યા રાહે જશું અને આનો મોટો પડઘો પડશે ને રજૂઆત કરશું. છેલ્લા 2-4 દિવસથી ઉનાળાએ પોતાનું આકરું સ્વરૂપ ધારણ કર્યું છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર 2 દિવસ પહેલા 41 ડિગ્રી ટેમ્પરેચર હતું, તો ગઈકાલે પ્રવાસન સ્થળ દીવની અંદર પણ 42 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હતું અને ત્યારે કહી શકાય કે હજુ ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યાં જ ગીર સોમનાથ જિલ્લાનું જે ધામળેજ ગામ છે અને ધામળેજ ગામની અંદર પાણીની સમસ્યા છે તે લાંબા દિવસોથી જોવા મળી રહી છે. ખાસ કરીને અહીંના લોકો છે તે પાણી માટે દર ભટકી રહ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ગામની મહિલાઓ છે અને આ મહિલાઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી એટલે કે 1.5 મહિનાથી આ ગામની અંદર પાણી છે તે નથી આવી રહ્યું. ક્યાંક ને ક્યાંક સરપંચ પણ હવે પાણીની રજૂઆતને લઈને થાકી ચૂક્યા છે, કારણ કે આ જે ગામના સરપંચ છે તેમના દ્વારા સાંસદ, કલેક્ટર અને પાણી પુરવઠા સહિત તમામ લોકોને રજૂઆત કરી છે, પરંતુ કોઈ પણ તંત્ર છે તે આ ગામ સામે જોતું નથી ને આખરે સરપંચ છે તે પોતે પણ થાક્યા છે અને હવે સરપંચ કહી રહ્યા છે કે આવતીકાલ સુધીમાં જો પાણીની સમસ્યા દૂર નહીં થાય તો રસ્તા રોકે અને ચક્કાજામ કરવામાં આવશે અને સાથે સાથે સાંસદશ્રીની જે કાર્યાલય છે ત્યાં પણ ગામની જે અંદાજિત મહિલાઓ છે તેમને ટ્રેક્ટરના માધ્યમથી સાંસદની ઓફિસ સુધી લઈ જવામાં આવશે, કારણ કે દર વર્ષે જ્યારે ઉનાળાની શરૂઆત થતી હોય છે ત્યારે આ ગામની અંદર ભૂતિયા કનેક્શનના કારણે પાણીની સમસ્યા છે તે વિકટ બને છે. ત્યારે સરપંચ છે તેઓ પણ હવે હાલ થાક્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગીર સોમનાથના સૂત્રાપાડાના ધામળેજ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. છેલ્લા 1.5 મહિનાથી ગામમાં પાણી આવતું નથી અને જ્યારે દર વર્ષે ઉનાળો આવતા સ્થાનિક લોકોને પાણી માટે ભટકવું પડે છે. ગામમાં પીવાના પાણીના કનેક્શન હોવા છતાં પણ નળમાં પાણી નથી આવતું અને જેના કારણે ગ્રામજનો અને સરપંચ પ્રતિનિધિઓ થાકી ગયા છે. વારંવાર રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા લોકો રસ્તા રોકી ચક્કાજામ કરવાની ચીમકી આપી છે અને સાથે જ સાંસદ કાર્યાલય અને કલેક્ટર ઓફિસના ઘેરાવની પણ સંભાવના વ્યક્ત કરી છે.
ઉનાળાની શરૂઆત થતાં જ સૌરાષ્ટ્રના જળાશયો ખાલી થવા લાગ્યા છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા સૌરાષ્ટ્રના 5 જિલ્લામાંથી માત્ર એક જ જિલ્લામાં 50%થી વધુ પાણી ભરેલું છે અને સૌથી ઓછું દ્વારકા જિલ્લાના જળાશયોમાં 21.6% પાણી છે. જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 35% જેટલું પાણી છે, જ્યારે કે રાજકોટ જિલ્લાના જળાશયોમાં 50%થી વધુ પાણી છે અને નાના ડેમોમાં 20% કરતાં પણ ઓછો જળસંગ્રહ છે. સૌથી વધુ આજી 2 ડેમમાં 91%થી પણ વધુ પાણી છે, જ્યારે કે સૌથી ઓછું ઈશ્વરીય ડેમમાં 9.33% જથ્થો છે. દેવભૂમિ દ્વારકામાં 22%, જામનગરમાં અંદાજે 38%, મોરબીમાં 50%, રાજકોટમાં 53% અને સુરેન્દ્રનગરમાં 40% ડેમ ભરાયેલા છે. જે કોર્પોરેશનના બોડી હોય છે એ લોકોનું આયોજન હોય છે રિક્વાયરમેન્ટ એ લોકોની વોટર સપ્લાયની, એ મુજબ વિભાગ દ્વારા સોની વિભાગ દ્વારા પાણી ડેમોમાં પાણી ઠલવવામાં આવશે. તો પાટણમાં ધોળા દિવસે ભર બજારમાં ફાયરિંગની ઘટના બની છે. નીલમ સિનેમા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. એક જ સમાજના 2 જૂથો વચ્ચે ચાલતી જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ખાનગી ફાયરિંગમાં એક યુવકને ગોળી વાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ યુવકને પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો ગોળીથી ઘાયલ થનાર યુવકની તબિયત ખૂબ જ નાજુક અવસ્થામાં હોવાનું જણાઈ રહ્યું છે. ફાયરિંગની ઘટના બનતા એ ડિવિઝન એસઓજી તેમજ એલસીબી પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે. ફાયરિંગની આ ઘટના બની છે જેમાં એક યુવાન ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે. જાણકારી મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. અશરફ, ખાનગી બજારમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે, શું મામલો છે આ? બિલકુલ પ્રીતિ, પાટણનો નીલમ સિનેમા વિસ્તાર છે જ્યાં અત્યારે થોડા દિવસે ફાયરિંગની ઘટના ઘટી છે. અત્યારે જે રીતે માહિતી મળી છે 1 થી 2 રાઉન્ડ ફાયરિંગ જે સ્વિફ્ટ ગાડીમાં યુવાનો આવી રહ્યા હતા તેમના ઉપર કરવામાં આવે છે, જેના અંદર ફાયરિંગમાં એક યુવકને ગંભીર રીતે ઇજાઓ થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. ફાયરિંગની ઘટના બાદ તાત્કાલિક એ ડિવિઝન પોલીસ, એલસીબી તેમજ એસઓજી ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પરંતુ અત્યારે જે રીતે પ્રાથમિક માહિતી સામે આવે છે ક્યાંક એક જ સમાજના 2 જૂથ વચ્ચે ક્યાંક અંગત અદાવત હતી, એટલે ક્યાંક લઘુમતી સમાજના લોકો વચ્ચેની જે અંગત અદાવત હતી તેના કારણે જ આ ફાયરિંગની ઘટના બની છે. મહત્વની વાત છે કે સમગ્ર ઘટના બની તાત્કાલિક જ પોલીસ પહોંચી ગઈ છે. સમગ્ર ઘટના બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, પરંતુ હજુ સ્પષ્ટ એ નથી થયું કે જે યુવાનને ગોળી વાગી છે તે યુવાનની હાલત કઈ છે. અત્યારે તો જે રીતે સામે આવ્યું કે યુવાનની હાલત ક્યાંક નાજુક છે, પરંતુ પોલીસ સૂત્રો દ્વારા જે રીતે ટેલિફોનિક ચર્ચા કરીને માહિતી મળી કે હાલ ઘટના ઘટી છે, કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, કોને કર્યું, તે તમામ દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ ચોક્કસ હાલ જે માહિતી સામે આવી છે કે લઘુમતી સમાજના યુવાનોને ક્યાંક અંદરો અંદર અંગત અદાવત તેના કારણે સમગ્ર ઘટના બની છે. પ્રીતિ, બિલકુલ આભાર આપનો જાણકારી આપવા માટે અશરફ. તો એક ગુજરાતી ગાયિકાના પ્રેમ લગ્નને લઈને વિવાદ વકર્યો છે. સિંગર કિંજલ રબારીએ પ્રેમી અશોક ચૌધરી સાથે પોતાની મરજીથી આંતરજ્ઞાતીય લગ્ન કરતા વિવાદ સર્જાયો. રાધનપુર તાલુકાના સિનાડ ગામની રહેવાસી કિંજલ રબારીએ એક વિડીયો પણ વાયરલ કર્યો અને વિડીયોમાં કિંજલે જણાવ્યું કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને છતાં પણ તેને બદનામ કરવામાં આવી રહી છે. કિંજલ અને તેના પતિએ પોતાની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. જો તેમને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પરિવારની રહેશે. જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસન ને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે તેની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. તો રબારી સમાજ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે પરિણામો ખરાબ આવશે, જ્યારે કે લગ્ન કરનાર જે સિંગર છે તેનું કહેવું છે કે જો મને કે મારા પતિને કંઈ થયું એટલે બંનેને કંઈ થયું તો પછી તેની જવાબદારી પરિવારની રહેશે. માટે પોલીસ પ્રોટેક્શન પણ માંગવામાં આવ્યું છે.
તો પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે કિંજલે લગ્ન કર્યા, પરંતુ ત્યારબાદ હવે આ વિવાદ વકર્યો છે. સમાજના આગેવાનો છે, સમાજના કેટલાક લોકો છે, તેમને આ લગ્ન નથી પસંદ. જે રીતે લગ્ન કરવામાં આવ્યા છે બીજી જ્ઞાતિના વ્યક્તિ સાથે, તેને લઈને પણ આ વિવાદ વકર્યો હોય તેવું લાગી રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, આ લગ્નના વિવાદનું અસલી કારણ શું છે? બિલકુલ સંજય, હાલ જે વિડીયો સામે આવે છે કે જે રાધનપુરનું ચિન્નડ ગામ છે ત્યાં લોકગાયિકા જે કિંજલ દબારી છે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ક્યાંક આંતરજ્ઞાતીય એટલે કે ક્યાંક ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા અને તેની જ નારાજગીની પરિવાર ક્યાંક તેમના વિરોધમાં સોશિયલ મીડિયામાં ક્યાંક પોસ્ટ કરતા હોય તે ઉલ્લેખ સાથે વિડીયો વાયરલ કરીને ક્યાંક પોલીસ પ્રોટેક્શન માંગ્યો છે કે એમના પરિવાર દ્વારા ક્યાંક તેમના જે લવ મેરેજ કર્યા છે જે ચૌધરી સમાજના યુવક સાથે તેને ઉપર ક્યાંક હુમલાની ઘટના બને તેવા ભયથી ક્યાંક પોલીસ પ્રોટેક્શન માંગે. મહત્વની વાત છે કે સમગ્ર ઘટનાનો વિવાદ કહીએ તો ક્યાંક આ બાજુ દેસાઈ સમાજની છોકરી છે તો સામે યુવક છે તે ક્યાંક ચૌધરી સમાજની. સમગ્ર ઘટના અહીંયા છે, પરંતુ હાલ જે રીતે સમગ્ર જે માહિતી સામે આવે છે કે કિંજલ દબારી છે તેમના કાકા જોડે તે ક્યાંક ઊંડાણપૂર્વક કહે છે કે અગાઉ પણ ક્યાંક કિંજલના લગ્ન થયા હતા એવો, એટલે કે કંઈક થોડોક વિવાદ ક્યાંક સામાજિક હોઈ શકે તેવું હાલ કહી શકીએ જે તેમના કાકા સાથે. જી અશરફ, આપ જોડાયેલા રહેશો. વિનોદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, યુવતીના કાકા એટલે કિંજલના કાકા થાય છે. વિનોદભાઈ, ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. પહેલી આપની પ્રતિક્રિયા શું છે કિંજલે જે લગ્ન કર્યા છે તેને લઈને? એવું છે કે સામાજિક રીતે અમારે લગ્ન થઈ ગયેલા છે અને લગ્ન કરેલા છતાં અમને કોર્ટ મેરેજ કે ક્યાંય એવું કહે છે કે કોર્ટ મેરેજ કર્યા છે, આ કર્યા છે, પણ સામાજિક મેરેજ કરીએ એનું કોઈ સર્ટી હોતું નથી. ને સામાજિક મેરેજ અમારા કરેલા છે છતાં એમને આ વસ્તુ પગલું ભર્યું છે, એ પગલું એમને ભર્યું છે એ વાત અમને ખબર પડી છે, એમનો વિડીયો આવ્યો છે, પણ અમારે સામાજિક રીતે અમારે લગ્ન કરેલા છે. તો વિનોદભાઈ, લગ્ન કેટલા વર્ષ પહેલા અથવા તો ક્યારે થયા હતા, કોની સાથે થયા હતા? અમારે લગ્ન 5 વર્ષ પહેલા જ હતા. અમારે સામાજિક રીતે અમારે જે થયેલા છે લગ્ન સમાજમાં થયેલા છે, અમારે હાક વાઇઝ હોય. જી, સામાજિક લગ્ન એટલે કેવી રીતે આ લગ્ન થયા છે? મોઢે મોઢે કે ભાઈ અમારી દીકરી તમારા દીકરા સાથે પરણશે એ પ્રકારે કઈ? એવી રીતે નહીં. જે સામાજિક આપણે લગ્ન કરીએ ને એટલે એનું કોઈ સર્ટી ના હોય અને એના માટે આપણે તમે જે કહો ને કે આ મેરેજ સર્ટી લઈએ એવું સર્ટી ના હોય. સમાજમાંથી જાન બોલાવે એવી રીતે લગ્ન કરેલા છે. તો એના ફોટોગ્રાફ્સ ને તો હશે ને? ફોટોગ્રાફ્સ પણ એક પુરાવો તો હોય છે. ફોટોગ્રાફ ને એવું એ ટાઈમે શું અમારે બંધી ને એવું બધું રૂલ્સ છે એટલે ફોટોગ્રાફી ને એવું છે નહીં. સમાજ 5 વર્ષ પહેલા વિનોદભાઈ, 5 વર્ષ પહેલા એટલે એટલો જૂનો જમાનો પણ નતો કે જયારે ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી? જૂનો જમાનો નતો મેડમ, પણ એ વાત તમારી સાચી છે. અમારી પાસે ફોટા હશે તો અમે રજૂ કરશું. હવે અમારે કોર્ટમાં રજૂ કરવાનું છે. અમારી પાસે બધો પુરાવો અમારી પાસે છે. અમે બધી વસ્તુ રજૂ કરશું જ, કારણ કે ઓલરેડી મેરેજ થઈ ચૂકેલા છે. અમે બધી વસ્તુ રજૂ કરશું. અમે કોઈ પણ વસ્તુ અમે જો સાચા છીએ તો બધું રજૂ કરવાના જ છીએ મેડમ. જી વિનોદભાઈ, તો આ અંગે દીકરીએ એટલે કે કિંજલે પરિવાર સાથે કોઈ વાતચીત કરી હતી કે તેમના બીજા યુવક સાથે સંબંધ છે કે કંઈ? સાથે વાત કરી જ નથી પરિવાર સાથે. પરિવાર આ વાતને કોઈ જાણતું જ નથી કે આ તે વસ્તુ પરિવારને તો કોઈ વસ્તુની ખબર જ નથી. જી, તો અત્યારે વિનોદભાઈ વાંધો ક્યાં છે કે કીધા વગર લગ્ન કરી લીધા કે પછી મરજીથી કિંજલે લગ્ન કર્યા? કીધા વગર લગ્ન કરી લીધા છે. કિંજલની મરજીથી કર્યા હોય કે ના કર્યા હોય, પણ ફેમિલીના કીધા વગર જ લગ્ન કર્યા છે અને ઓલરેડી અમારે મેરેજ કરેલા હતા અને મેરેજ કર્યા છે. તો એ જેની સાથે લગ્ન થયા હતા તો કિંજલ સાસરે ગયા હતા, ત્યાં રહેતા હતા? ના, રહેતા નતા. ફેમિલી અમારે શું હોય, અમારે સામાજિક રીતે લગ્ન થાય એટલે 2-5 વર્ષ અમારી સમાજના આખા રૂલ્સ અલગ હોય છે, એટલે એવી રીતે અમારે બધું હોય છે. એ બધી આખી વિગત વાઇઝ હું તમને સમજાવવા જાઉં ને ખૂબ બધી વાર લાગે. અચ્છા, ઓકે, એ સમજમાં આવી ગયું. પણ વિનોદભાઈ, આપે એક વાત કરી છે કે હવે કિંજલે એની મરજીથી લગ્ન કર્યા છે કે નહીં, તો શું આપને આ શંકા છે ક્યાંક આ શબ્દ આપે જે ઉપયોગ કર્યો તેને લઈને? કિંજલે એની મરજીથી લગ્ન કર્યા છે કે નથી કર્યા હવે અમને તો અમારી દીકરી મળે ત્યારે ખબર પડે. હવે આમાં પ્રકરણ શું છે શું નથી, કઈ રીતે મેરેજ થયા છે, શું થયું છે, હવે એ લોકો અમને રજૂ કરે ત્યારે અમને ખબર પડે. હું તો આપની કોઈ વાતચીત થઈ આ વિડીયો આવ્યા બાદ? વાતચીત નથી થઈ, કોઈ ચર્ચા નથી થઈ. એમને સોશિયલ મીડિયામાં વિડીયો એક્ટિવ કર્યો છે, એટલું જ વસ્તુ છે. અકાઉન્ટ ઓપન કર્યું છે એટલી જ ખબર છે. પણ કિંજલ એ પ્રકારની વાતચીત કરી રહી છે કે જો મને ને મારા પતિને કંઈ થયું તો જવાબદારી પરિવારની રહેશે, એટલે ક્યાંક એવું તો નથી ને કે પરિવાર તરફથી ધાક ધમકી આપવામાં આવતી હોય? પરિવારની જવાબદારી એવી કોઈ ઘટના છે જ નહીં. એનો પરિવાર આજે પણ સુરક્ષિત છે. એના પરિવાર સાથે આ છેલ્લા 2 દિવસની ઘટના બની છે, એની પરિવાર સાથે કોઈ છેડછાણી કરવામાં આવી નથી. જો છેડછાણી કરવામાં આવી હોત તો પોલીસ સ્ટેશન છે જ.
કોઈ છેડછાણી કરવામાં નથી. આ બધી એક કેવી છે, એ કાલ્પનિક વાતો છે અને બધા આવી વાતો કરતા હોય છે કે મારા પરિવારને કોઈ કઈ કરશે તો હું આવું કરીશ કે આ કરીશ. અને વિડીયો તો હવે બનાવ્યો અને જેને બનાવરાયો અને જેને બોલવરાયો હવે એમને જ ખબર હોય કે અમે તો બનાવરાયો છે નહીં. જી, એટલે આપને એવું લાગી રહ્યું છે કે દીકરી પર દબાણ કરવામાં આવી રહ્યું છે ક્યાંક? બની શકે બેન, કારણ કે હકીકત ત્યારે ખબર પડે કે જ્યારે આ વસ્તુમાં કોર્ટમાં એ લોકો સર્ટી રજૂ કરે કે કોઈ પણ વસ્તુ પોલીસ સ્ટેશન હાજર થાય, શું અહીંયા પાસે પુરાવો છે શું પુરાવો નથી, ત્યારે અમને ખબર પડે. બાકી જે અમારે મેરેજ કરેલા હતા એના પુરાવા બધું અમારી પાસે છે. જે તે સમય આવશે એટલે અમે કોર્ટમાં રજૂ કરશું. જી, એવું તો જી વિનોદભાઈ, એવું તો નથી ને કે સમાજની રૂહ એટલે કે સમાજમાં કદાચ શરમ અનુભવાય એ માટે આ બધી આખી વાત આપના તરફથી? જો મેડમ, એવું કઈ હોતું નથી. આ તો એક કલાકાર, એક સેલિબ્રિટી છે એટલે સમાજની અંદર આ બધી ચર્ચાઓ ચાલે છે કે એક સેલિબ્રિટી છે. સમાજમાં અવારનવાર આવા કિસ્સા બનતા હોય છે. કઈ કિંજલબેન નો એક પહેલો કિસ્સો નથી, આવા ઘણા કિસ્સા બનતા હોય છે. એટલે આમાં કોઈ એવી વસ્તુ સામાજિક વસ્તુ છે નહીં અને સમાજને કોઈ ગેરમાર્ગે દોરવી નહીં, અમે તો કહીએ જ છીએ. નહીં તો 2 દિવસથી આ ચર્ચાઓ જે ચાલી રહી છે, તો આપના તરફથી એવું ન થયું પરિવારને કે આપણે દીકરીનો સંપર્ક કરી એક વખત પૂછી લઈએ આપણે તેમને? દીકરીનો સંપર્ક કરવા માટે અમે ખૂબ ટ્રાય કર્યા, સામે પરિવારને ટ્રાય કર્યા. પરિવારે એમ કીધું કે ભાઈ અમને સંપર્ક થશે તો અમે કહેશું અને તમને સંપર્ક કરે તો તમે કહેજો. હવે કોઈ પક્ષે એકબીજા પક્ષ સાથે કોઈ સંપર્ક કરેલો નથી. જી, તો એવું છોકરાવાળે છોકરાને સંપર્ક કરેલો. અત્યાર સુધી છોકરાના ફાધરને પૂછ્યું તો કે ફાધર કે મને સંપર્ક નથી કર્યો અને આજે છોકરીએ અમને સંપર્ક નથી કર્યો. એટલે આપની વાત પરથી એવું સમજી શકાય કે દીકરીએ જેની સાથે લગ્ન કર્યા છે બંને પોતાની મરજીથી અલગ થઈને લગ્ન કર્યા છે, બંને પોતપોતાના કુટુંબને જાણ નથી કરી. તો મેડમ કેવી વાત છે કે આ બધી વસ્તુ છે ને બનીને, એટલે આ બધી હકીકત હવે કેવી છે કે પોતપોતાના કુટુંબને મળે ને તાર ખબર પડે. બંને કુટુંબને કોઈ વસ્તુની આની જાણ નથી. તો આપ આ પ્રયત્ન કરશો આપના તરફથી દીકરીને મળવાનો? દીકરીને મળવાનો પ્રયત્ન કરશું, કેમ નહીં કરીએ? દીકરી છે અમારી. જી જી, એટલે એક તરફ ચિંતા છે ને બીજી તરફ એવું છે કે સમાજની રૂએ એક શરમ પણ છે, એટલા માટે આખો મુદ્દો ઉઠી રહ્યો છે. કારણ કે હવે જગ જાહેર થઈ ગયો ને વિનોદભાઈ? જગ જાહેર થઈ ગયું, બધી વસ્તુ અલગ વસ્તુ છે. અને જે વસ્તુ જે છે છોકરીએ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો છે, તો જે વસ્તુ છે હકીકત છે. છોકરીએ મેરેજ કર્યા છે, છોકરીએ મેરેજ કર્યા છે, તો મેરેજ કરીને સર્ટી રજૂ કરીને અત્યારે ક્યાં કાયદાનું કામ કરે જ છે ને? બિલકુલ બિલકુલ. તો હવે આપ શું ઈચ્છી રહ્યા છો? મારો છેલ્લો સવાલ વિનોદભાઈ, આપ દીકરી પાસેથી શું ઈચ્છી રહ્યા છો અને આપ હવે શું કરશો? કારણ કે દીકરીએ લગ્ન કરી લીધા છે એવું કહી રહી છે. એટલે લગ્ન કરી લીધેલા હોય તો સર્ટી બધું રજૂ કરે, અમે તો બીજું શું કહીએ કે? જી જી, એટલે એક્સેપ્ટ કરશો કે નહીં કરો? પછી એને એક્સેપ્ટ કરશો કે નહીં કરો? એમ આ સમાજ અમને શું કહે છે, સમાજ કયા માર્ગે દોરે? વિનોદભાઈ, દીકરી આપની છે ને? દીકરી આપની છે, અમારી છે, પણ અમે મેરેજ કરેલા છે ને. જી જી. હા, તો અમારે સમાજ શું નિર્ણય કરશે, સમાજ નિર્ણય કરશે, સૌ માન્ય રહેશે. જી વિનોદભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવતા. ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર. ભારતીયો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે. ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ માટે આપી મોટી રાહત. મુંબઈ પરત ફર્યું છે ભારતીય જહાજ. સ્ટેટ ઓફ હોર્મુઝથી પરત ફર્યું ભારતીય જહાજ. સ્ટેટ ઓફ હોર્મુઝથી પસાર થયા ભારતીય જહાજ. સ્ટેટ ઓફ હોર્મુઝથી પસાર થઈ રહ્યા છે ભારતીય ટેન્કર. ભારતીય તિરંગાવાળા જહાજોને પસાર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં પૂર્વવત થશે ગેસ, કાચા તેલનો જથ્થો. ભારત માટે ખુલ્લી રહેશે હોર્મુઝ સ્ટ્રેટ. ભારતીય તિરંગાવાળા જહાજને મંજૂરી મળી છે. એક દિવસ પહેલા એસ જયશંકરે કરી હતી વાતચીત. ઈરાની વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી હતી. વૈશ્વિક સંકટ વચ્ચે ભારતની કૂટનીતિની જીત થઈ છે. તો ભારતમાં પૂર્વવત થશે ગેસની જે એક કહેવાય છે કે ખાધ હતી તે પૂરી થઈ જશે અને વૈશ્વિક સંકટ વચ્ચે એક આ રાહતના સમાચાર મળી રહ્યા છે. તો ભારતીય જહાજ સુરક્ષિત મુંબઈ પરત ફર્યું છે. ગેસ સંકટ વચ્ચે આ મોટા રાહતના સમાચાર છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પરત ફર્યું છે ભારતીય જહાજ. એટલે ગેસનો પુરવઠો ઓછો થઈ રહ્યો છે, નહીં મળે. આ તમામ જે અટકળો લાગી રહી હતી, ચિંતા પણ પ્રવર્તી રહી હતી, તેમાં હાલ પૂરતી રાહત મળતી જોવા મળી રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર કરવા માટે, જહાજને પસાર કરવા માટે આ મંજૂરી
મળી ગઈ છે. વૈશ્વિક સંકટ વચ્ચે ભારત માટે આ એક રાહતના સમાચાર છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા હતા કે ગેસનો જથ્થો ખૂટવા આવી રહ્યો છે. ખાસ કરીને જે ઘરેલું ગેસ છે તેમાં એટલી ચિંતા નથી, પરંતુ જે મોટી ચિંતા હતી તે હતી કમર્શિયલ ગેસને લઈને. તો તેની ચિંતા હળવી થતી હોય તેવા આ સમાચાર છે. અને સીધા આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જે જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પરત ફર્યું છે, મુંબઈ પરત ફર્યું છે, તેના આ લાઈવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અને આ દ્રશ્યો જોઈને દરેક ભારતીયને એક ઊંડો શ્વાસ લેવાનું મન થશે, કારણ કે સવાલ અહીંયા ગેસની આપૂર્તિને લઈને હતો અને જેને લઈને અનેક લોકોની ચિંતા વધેલી હતી. પરંતુ મોટી એ વાત એ છે કે જે ભારતીય કૂટનીતિની જે છે તે અહીંયા જીત થઈ છે, કારણ કે એસ જયશંકર એક દિવસ પહેલા જ જયશંકરે વાતચીત કરી હતી, ઈરાની વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી હતી. અને વૈશ્વિક સંકટ વચ્ચે ભારતની કૂટનીતિની આ જીત કહી શકાય. આ દ્રશ્યો તેની સાબિતી આપી રહ્યા છે.